નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। જોઈએ અગત્યના સમાચાર। જામનગરના મોખાણામાંથી દેશી દારૂની ભઠ્ઠી 1000 લીટર કાચો આથો અને સાધનો સાથે 37,000નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર। જામનગર જિલ્લા પોલીસે દારૂબંધીના કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે। પંચકોશી બી ડિવિઝન પોલીસે મોખાણા ગામથી દડિયા ગામ જવાના રસ્તે નદીના કાંઠે 2 દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડી છે। પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન શેરીના માર્ગદર્શન હેઠળ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા સાહેબની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય રાઠોડની આગેવાનીમાં પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી 1000 લીટર કાચો આથો જેની કિંમત ₹25,000 અને ભઠ્ઠીના સાધનો જેની કિંમત ₹2,200 મળી કુલ ₹37,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં મોખાણા ગામના વાડી વિસ્તારના સંજય રમેશભાઈ કંબોયા નામનો આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65F હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। એએસઆઈ SS જાડેજાની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે। ટીવી ન્યૂઝ ગુજરાતી, જામનગર।